જય દ્વારકાધીશ. સ્વાગત છે અમારા ફરી મસ્તના તાજા નવા બ્લોગ વિડીયો અંદર. કેમ છો બધા? મજામાં ને? કેમ કે આપણા જે બ્લોગ જોતા કાયમ માટે મજામાં જ. એ ભાઈ ચાલુ છે ને જોતો વિડીયો તમે? હા ભાઈ ઇન્ટ્રો આપી દીધો, પણ હવે ઓલું બટન દબ્યું ન દબ્યું મને કંઈ ખબર હતી નહીં. અને આપણે હવે રીલ શૂટ કરવાની છે. અને આપણે આ જે સામેનો જે રૂમ છે ને એ આખો આપણે સાફ કરવાનું છે. જ્યારે આપણને નવરે મળે ત્યારે. નવરે કે આપણને મળતી નથી. હા એ તો આયલા રાખે નવરાય તો કઈ મળે ને ભાઈ. ત્યાં આપણે પછી વિડીયો ને એવું બધું બનાવવા આપણે ત્યાં શિફ્ટ થઈ જવાનું છે. આ આપણે ઉતારવાના નથી. તું મારી કોપી શું કરશું? હું બોલું જાજો બોલતો નહીં હો, દાઢી મુરત માણા ને હોય. હા એ તો ભાઈ ખબર છે ભાઈ. તું બાકી બીજી ત્રીજી રેવાની તમારી હે એવી ખોટી વાતો કરો ને. મસરાસ કવડે મસરા હું મસરના બાપા ને માય કવડે મસરાની વાત તો તું કે છે. શું કેતો હતો? એ તો ભાઈ કેવડા પછી ખબર પડે. ઢીમસા થાય ને ઢીમસા થાય ને પછી ખબર પડે. ત્યાં સુધી એનો ખબર પડે તો પછી આમ આગળ બે મને પગ રાખવા દે બસ. નહીં હો ભાઈ આ બાજુ નો મારા કપડા થાય મેલા. હા બાકી વધારે કઈ બોલતો નહીં. બાકી મજા નહીં આવે. ના ઓલું આપણે ગાટલા ને બધું સાઈડમાં લઈ લેવી. પછી કાલ કે પ્રમદી જ્યારે નવરા થાય ત્યારે બધું કરી. કાલ તો રવિવાર છે. અમે કાંઈ નહીં, કાલ જો ટાઈમ મળે તો કાલે આપણે સાફ કરી નાખીએ. ફિનાઈ બિનાઈ લઈ આવજે એટલે આપણે સાફ થઈ જાય. આમ જો કાંઈ ન ઘટે ને એવું સાફ કરી નાખવાનું છે. અને એક મોટો લેમ્પ નાખી દો એટલે લાઇટ આમ વધારે પડે. આપણે વિડીયો બનાવવો હોય ને એટલે 2-3 લાઇટ નાખી દેવી કરે. જો ભલે 50-60 રૂપિયાનો ખર્ચો થાય. હોલ્ડરનો ભલે લેમ્પનો થાય. બાકી આપણે નબળું તો નથી. બરાબર છે. હવે આપણે બ્લોગ પાસે કન્ટિન્યુ ચાલુ કર્યા છે ને તો કન્ટિન્યુ રાખવા જ છે. પછી વ્યૂ નથી આવતો, વ્યૂ ડાઉનમાં વહી ગયું. બાકી કંઈ વાંધો નથી. હા માંડ જેમાં ભેગું કરી રહ્યા હોય ને ત્યાં ટાઈમ ન મળે ને અઠવાડિયું 15 જે મહિનો જે બ્લોગનો આવે અને શોર્ટ વિડીયોનો આવે. અને અત્યારે જો ટાઈમ મળે છે ને તો આપણે બ્લોગ ઉતારવી છે. અને હવે શોર્ટ વિડીયોનું વિચાર છે કન્ટેન્ટ. પછી મેં જો ઉતાર નાખ્યું પેલા આપણે મોટો બ્લોગ ઉતાર દેવી. કન્ટેન્ટ નહીં કન્ટેન્ટ વિડીયો બનાવવાનો છે. વિડીયો બનાવવો છે. હા બસ એમ સમજી ગયો ને? બસ આવડી ગયું બધું. ખબર તો અંગૂઠા છે કન્ટેનર નહીં એલા કન્ટેન્ટ વિડીયો બનાવવાનો છે. દાંત કાઢે ને એવા માણસો. બરોબર બસ હા સમજી ગયો ને ગુજરાતીમાં તો વાંધો નહીં. બાકીના કામ મારા હાવ મારી ગુજરાતી ભાષામાં બોલું. મારી શુદ્ધ ગુજરાતી ભાષામાં આવું. બ્લોગ બંધ કરી મારી શુદ્ધ ગુજરાતી ભાષામાં આવું. આમ રાખીએ બસ. હવે બે જા હરખો બે જા સાનમુનો બે જાય. દેખાડો ન કરતો નકર લોલીપોપ લઈ આવી દે ગામમાંથી ને ખાધા રાખજે. તો હું તે મોબાઈલ ચાલુ ગયો ખબર છે તારે? મુકેશ અંબાણીના ફોન આવે. ભલે 7 ને 2 થાય. ખબર તારે મુકેશ અંબાણીના ને એના ફોન આવે છે. હા હું તારે પાછો કરોડોમાં મોટો પાયો વહીવટ રહ્યો કે નહીં. નબળું મૂકવાનું જ થતું નથી ભાઈ. આને પાછો જ નથી વળવાનું. જેસીબી નો હશે ભાઈ. જવા દે ને ભાઈ. હુવાઈન કરવા નીકળ્યું ઉતરી પડે ને મેદાનમાં હુવાઈનમાં એટલે પછી પાછું વળવાનું જોવાનું જ નહીં. ખાલી ખોટું હોય. કેના ભાગમાં પણ એ તો કે જેસીબી માં કેટલા એક ઉલવામાં આવે ને ઉલવામાં શું કહેવાય ને પાવડી. એક પાવડી તું લઈ જાય. એક પાવડી હું રાખી મેગીમાં હું મુજાસ તું એમાંય ડખો થાય. નાની પાવડી કે માને જોતી મોટી જોતી છે. તારે મોટી પાવડી ને વધારે પૈસા આવે ખબર હે ને? એવું કઈ શીખડાવતો રહેજો પણ મને હું મોટી પાવડી લઈને પૈસા આવી જાય વધારે. તું મારી ભેગું રહે એટલે તને હાથે બુદ્ધિ આવી ગઈ. દૂધી ખાઈ તો બુદ્ધિ નો દૂધી થી બુદ્ધિ નો આવે. હું તો અંગ્રેજી મને આવડી ગયું પાછું તો અંગ્રેજી શું આવડી? રોકી
જો તો હિન્દી કહેવાય કાકા. હિન્દી અંગ્રેજીમાં લોચી. લોકો ક્યાં તને આ હું ખબર પડે એમાં કહેવાય અંગ્રેજીમાં લોચી. અંગ્રેજી નહીં હિન્દીમાં હિન્દી ક્યાં? કહેવાય. હિન્દીમાં શું કહેવાય? કારેલું. એટલે એ હાલી હું નીકળો તો તો આવી રીતના હાલી નીકળવાનું. દૂધીને હે હું ડુંગળી ને ડુંગળીને શું કહેવાય ઇંગ્લિશમાં? શું કહેવાય? હે શું કહેવાય? બટેટા ના 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 શું કહેવાય? પ્યાજ. આ જો પિયાજ. એને હિન્દીમાં કહેવાય. તો અંગ્રેજીમાં શું કહેવાય એને? અંગ્રેજીમાં નથી આવડતું. કારેલો. ના ના તો શું કહેવાય? એ તો કારેલીનો શું કહેવાય ઓલો છોકરો હોય ને એ નહીં ઓલું શું કહેવાય? આવું ભૂલાઈ ગયું મને યાદ કરવા દે. શું કહેવાય? શું કે? ના ના મને વહેલા ભાઈ તારી જેટલું અંગ્રેજી પછી થોડા કમ ફાતા હે. તો મને થોડા કમ ખાતા. અને એટલું બધું તારી જેટલું ન ફાવે ને ભાઈ અંગ્રેજી ભાષા હવે આ સૂત્ર આમાં એમ હોય હું પૈસા ગણતા ક્યાં આવડે આપણને ખબર નથી ગણ લેતા. એ તો ગુજરાતીમાં ગણાય જાય. પૈસા તો ગમે માણસ અભણ હોય ને એનાથી નહીં ગણાય જાય. તો કાંઈ નહીં મને ટકો ન પડે ક્યારેક કરીને 100 200 300 1000 2000 3000 એમ ગણવું પડતું. એક વખત મને ઉસીની 500 નોટ તો દઈએ તો તને ખબર પડે. 500 નોટ હોય આમ મારી તો કેટલી બધાને લઈ જાય. તો તને ખબર પડે 50,000 ના ડેટામાં 1000 રૂપિયા કાઢ લો ને તો તને ખબર પડે કેટલા વધે ને. ઓછા છે કાં? ના તો તને ખબર પડે કેટલા ઓછા. તું એમ કહેશો ને મને ગણતા નથી આવડતી એ વાત તારી ખોટી વડે હો ભાઈ. ભાઈ કેવી તું આપણે ઈ બધું ઘરે જ વાત. હમ હાથેમાં લુગડા લેવા જવાનું નથી જવાનું. એનો આપણો લોક નાખી દો હોય તો મેં તમે કેદી જવું છે અબુલ જવું પડશે કેમ? કેદી જવું છે? પગાર ઓલા લઈ પગાર તો ભાઈ તારી જિંદગી ખૂટ્યું નથી. લાઈને 1-2 કરોડ ની લોન બે અડધી તારી માથે રોવા નથી. હપ્તા પહેરા રાખજે ભાઈ. પછી હપ્તા ભરવા વાળા છે. પછી યુટ્યુબમાં તો આપણું પેલું પેમેન્ટ આવે ને પછી હપ્તા ભરવા ચાલુ કરી દેજે તું ચા લાગ્યું ભાઈ. જો કે એના શું કહેવાય હપ્તા પૂરા થઈ જાય ને યુટ્યુબનું પેમેન્ટ આવવાનું છે. પ્રભુ એ પૂરો થયો. હા ધંધો નહીં, હપ્તા નહીં. એટલે એમાં હું વાંધો એટલે કોઈક હપ્તે વસ્તુ દેતી ને તો લઈ લેવાય તારે. ના ના ના. એટલે હાચી ને મારી પાસે લોન મળે પણ નાની મોટી મળે તને. પછી કરોડોની જોતી તો મારી પાસે ન મળે ને ભાઈ. પણ એવું નથી હું તને કહું તમારે તું તારે ફોન લઈ આવે મારા હાથે મને તો તમારે ઓલો રાખીએ તો મારામાં સબી જ ડાઉન હાલે. હું કહેવાય ને આપણે માના દેવાય છીએ. હપ્તે કોઈ મને આમ કાંઈ વસ્તુ ન આપે. હાવ હોટાડીનો લે બ્લોગમાં આ પણ લે આ. હાવ હોટાડીનો આ બ્લોગમાં મેં બોલે ફોન તો છે. રોકાઈ લીધો હતો. આ તે હપ્તે લીધો હાવ ખોટાડીનો છે. કેમ કે જો ઈ એમ કે ને શિબિર સારો છે તો એમાં એવું છે કે જે બ્લોગ બંધ કરીને પછી હું જ એને કહું એમ છું કે હાલ તો ભાઈ આપણે વેર ના કે ફોર્ચ્યુનર લઈ આવી. શિબિર તો સારો છે પણ ડાઉન પેમેન્ટ ના નથી આપણા. હા. શિબિર તો એનો 750 ઉપર છે. હા આમાં એવું છે ભાઈ. 4 ગાને હું છે ને હાંડો ભરીને ચાથી ઢોળાઈ દો માથે એટલે પછી ભલે નાયા રાખતો. હાલો ભાઈ.